ભાઈ કા બેઠી છો કે ફૂટે છે અને વિક્રમ તું હા જો એ થાશી ને સગાવે છે જો તો જો છાડી પહેરી હતી કેવી લાગતી હતી જે કોમેન્ટ કરીને કહી દેજો અને મારી બાની વાલ ફોલે છે અને થોડી ફોન જોશ કા થોડી જો મેંગી તો બનાવી હતી તે મેંગી બનાવીને તો જનવરા થઈ જશે ને આપણે છે ને મસ્ત મજાની છાડી પહેરી લીધી છે હા ગુલાબ લઈ લીધું ગુલાબડી માંથી અને આ બે ભાઈ વહી જશે કા તો આપણે વનડે થી તો જો એ વાત અત્યારે છે ને મસ્ત મજાની આપણે મેગી બનાવી પડી છે જો મિત્રો મસ્ત હેલો ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને ન મજામાં આપણા બ્લોગ જતા રહે એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનબામ અત્યારે મસ્ત મજાનો આપણે છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે છે ને વાસ્તે કામ થઈ રહ્યું છે મેં છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું અત્યારે છે ને રાંધવાની તૈયારી બધી ચાલુ થઈ ગઈ છે બપોરાની જો મિત્રો શું બનાવવાનું છે દાળ ભાત બનાવવાના છે શું કરો છો જય માતાજી હા મમ્મી આ દાળ ભાત બનાવવાના છે ઠીક તે દાળ મેં દીધી છે ને હા દાળ બાપ હા આજ ઘરે છે હું બધા હું મારા મમ્મી નહીં મમ્મી મારા બાકી દાળ ભાત કરો ને તે મારી મમ્મી જો દાળ મેકી દીધી છે ને હવે છે ને આપણે પણ મિત્રો સરસ મજાનો રોંઢાનો સમય થઈ જશે ને આપણે છે ને વનડે આવી જશે ને વનડે જો થોડું કામ હતું ને આપણે વનડે આવી જશે અને મારી સાથે આરસી હતક છે કા આરસી હા ગુલાબ લઈ લીધું ગુલાબડી માંથી અને આ બે ભાઈ વહી જશે કા તલું તમે શું ખાવ હા મસ્ત મસ્ત કોમેન્ટ કરી જાઓ એક મીઠી મીઠી નહીં અને મારી મમ્મી છે ને તા ઉપર વાળા છે શું કામ કરે છે ને વાળે છે એ આપણે જોઈએ કાશી શું કરો છો વાળું શું ધાબુ જોન ભરી મૂકીશ પતંગો વાળાએ ખેર એમનામ કેવું હતું નહીં એવું હતું હા તો કેટલું બધું સારું કેવો અને આ બધી વાળ નાખી તું જોઈએ ધાબુ જા આપણે જોઈ લે આટલી પડતી નહીં આમ તો મિત્રો કેટલું મસ્ત ક્લીન કરી નાખ્યું છે કાશી હા કાલા હતા નહીં તે ત્યાં હોત તો બહુ મજા આવે ને તડકો લાગે છે નહીં થોડોક અને કૃષ્ણની શેક નથી એ તો નથી નહીં કેવું મસ્ત વાતાવરણ છે અત્યારે છે થોડો થોડો તડકો લાગે છે ને અહીંનો વ્યૂ બતાવી દો તમને જો મિત્રો અહીં કા પડું છે ને એટલે બહુ મસ્ત વ્યૂ આવે છે નહીં એઠે વહી દઉં છે ને તડકો લાગે છે ને તને લાગે છે તારા રહેવું એટલે તને લાગે છે એમ નથી કહી દીધી સીધી રીતે તો મિત્રો ચાલ આપણે નીચે જ આવી હેલો ફેમિલી કેમ છો બધા મજામાં દોશો અને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જતા રહે એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજીને જય જન્મમાં અત્યારે છે ને મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગમાં આપણે અત્યારમાં કરી વાળ્યું છે આપણા મામાને ઘરે ગયા હતા મામાને ઘરેથી પણ આપણે છે ને વી આવ્યા છે જો મસ્ત મજાનું છે ને આપણા ઘરેથી છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને આજ તો છે ને રવિવાર છે અને મારા મિતાભાઈની જો હજી પણ ખેર વહી ગઈ છે ને તો હજી પતંગ જ સગાવે છું અને મમ્મી ને પપ્પા બી આવ્યો સારું કરતા હતા અને જો હા પણ આમ જોતો ખરી પતંગ નીકળી પતંગ અમિતા અય હવે પણ ખેર વહી ગઈ જો એ મમ્મીની છે ને બધું સારું કરે છે ને લુગડા તો એટલા છે ને અત્યારમાં આપણે ન ધોઈ જતો છે મમ્મીએ ધોઈ નાખ્યા છે કારણ કે સવારમાં મોડા આવ્યા હતા ને જો ઇન્ટરમાળિયા ભરવા આવ્યા છે નાસ્તો છે ને રવિવાર છે ને તો એ કેન્દ્રમાં જવાનું છે તો આપણે છે ને કેન્દ્રમાંથી આવીને પાછા મળશું અને તમને બધાને છે ને આમ ઘરનો હરખો છે ને માહોલ બતાડશું તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો આપણે વનડે થી તો જો એ વાત અત્યારે છે ને મસ્ત મજાની આપણે મેગી બનાવી પડી છે જો મિત્રો મસ્ત મજાની ગરમ મેગી છે અને સાચ છે કાર છે હાલો મેગી ખાવા હા એક દી ચટપટી ખાવી એક દી મેગી ખાવી નહીં વઘારેલી મેગી ચટપટી સાજ મેગી આ પછી હા અને મમ્મી તમે અમે બે ગયા દાદરા ઉતરીને શરીર થાકી ગયા વનડે થી એમને ઓલા ફેરે થાકી ગયા દાદરા હારા કરી દાદરા ધાબુ હારું કર્યું
હા અને ખીચડી મેક દીધી મેં કા હા હવે છે ને મિત્રો મેગી ખાઈ લઉં ઠેલી જશે ને પછી કે મેગી ખાવાની મજા નહીં આવે તો આપણે છે ને કેમ મેગી ખાઈ લઈએ જો મેગી તો બનાવી દીધી મેગી બનાવીને તો જનવરા થઈ જશે ને આપણે છે ને મસ્ત મજાની છાડી પહેરી લીધી છે કાઢી આશી છે ને દાંત કાઢે છે મેં સાડી પહેરી છે ને એટલે કેમ દાંત કાઢશે હે સાડી પહેરી છે એટલે ને આજે આપણે આ બધાને સ્લો મોશનમાં હું હાલું ને એ બતાવી દે રેડી મિત્રો આપણે છે ને મસ્ત મજાના કેન્દ્રમાં છે ને લઈ આવ્યા છીએ જોશે ને ભાગ લઈ આવ્યા છીએ કે આપણને ભૂખ લાગી છે એટલે જો ભાગ લઈ આવ્યા છીએ ભૂખ લાગી હતી ને તમે કીધું છે ને બબલા લઈ આવું અને જો ઘરે તો પતંગ સગાવે છે બધા જો પાયકા હજુ નથી મિત્રો શિયાળા અને વિક્રમ છે પાયકા બેઠી છો કે પતંગ દીધશો અને મીતા તું આ તા ને ખોટી ના છે હમણાં એમ કેવી ને આપણે પૂછે ને એટલે શું કરો કે સગાવી છે ને આમ કરી છે બેઠા છે ને એમ કે બાકી છે ને બધા અહીંયા જેટલા છે ને એટલે બધા લૂંટે જ છે અને વિક્રમ તું હા જો એ થાશે ને સગાવે છે અને જો મિત્રો ખીહેર વહી ગઈ છે ને તોય જો કેટલી પતંગો સગે છે કા ભાઈ કા હા હા હજુ પતંગ સગાવે છે કાજુ લૂંટીને આવ્યો અને એમાં મમ્મી છે ને મંદિરે જતા મંદિરેથી તો બે વાસે કારણ કે છે ને આજે રવિવાર છે ને એટલે જતા એ મંદિરે મંદિરે ગયા હતા ઠેક જય માતાજી જય જાનભાઈમાં હા નાસ્તો જાનભાઈમાં મંદિરેથી ને આવ્યા છો કા મમ્મી ઠેક અને એ જો છે ને રોટલી કરવાની તૈયારી કરે છે અને શાક તો છે ને વાડીએ કરવાના છે મારા બાપ અને પપ્પા તમે શેષ ખાવશો જો શ્રીફળ વધારવાનું હતું ને તો શ્રીફળ વધારીને બે આવ્યા છે ને જો શેષ હવે છે ને ભાંગીને ખાય છે અને મેં તમને બધાને એમ કીધું હતું કે ઇન્ટર માળિયા ભરાઈ ગયા છે ને તો તમને બધાને છે ને ઇન્ટર માળિયા બતાવું કેવી રીતે ભર્યા છે પછી આને પછી લગભગ તો ચણતર આવશે ને પછી માથે ઓલું સેલેબ ભીડવાનું આવશે પાછું આ બહુ ઊંચું થઈ ગયું છે જો મિત્રો આવું કાંક છે ને મસ્ત મજાનો જો ઇન્ટર માળિયા ભરાઈ ગયા છે ને જો હાવ એટલે હાવ રોડ કાંઠો છે ને હાવ કહેતા હાવ પાયા વે સમજો બધું ચોખ્ખું બતાય મસ્તીનું અને આપણે છે ને હવે ભૂખ લાગી છે તો ખાઈ લેવી હવે છે ને દુકાન રેડી થવામાં બહુ કંઈ ઝાઝો સમય રહ્યો નથી હમણાં થોડાક દિવસમાં છે ને દુકાન આપણી રેડી થઈ જવાની છે તો કન્ટિન્યુ છે ને બધા બની રહેજો તો જો છાડી પહેરી હતી કેવી લાગતી હતી જરીક કોમેન્ટ કરીને કહી દઈશું અને મારી બાની વાલ ફોલે છે અને થોડી ફોન જોશ કા થોડી આપણે નાસ્તો કરતી હતી ને ખજૂર પકાવી હતી કા થોડી અને હવે છે ને આપણે રોટલી કરવાની છે તો છે ને મેં કીધું પેલા ક્લિપ ઉતારી લો બ્લોગની પછી રોટલી કરવા બેસું તો આપણે છે ને રોટલી કરવાની છે તો આપણે રોટલી કરવા પણ બેસી દેવી તો પછી પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગો બધા બની આવી ગયા મીકાની તો નવરાત થઈ જશે ને ત્યાં છે ને પાછા સેવડી ખાવા બેસી ગયા છે જો મિત્રો સેવડી ખાવા બેસી ગયા છે ને ખેર વાત નહીં છે કા મમ્મી હા કેવડી ખાઈ છે બધા હા હું બાપી બે એટલે હો હા અને થોડી નહીં થોડી તું શું કરશો બેઠી નથી કામ કરશો બોલ આ તો પેલા રંગ ને પછી કાઢ મિત્રો એને છે ને જે કાલે જ રંજ્યા હતા મેં થોડી બે કાઢે કા બ્લેક કલર ના આમ બે હારે રંજ્યા હતા ને યાદ કાઢે છો તો રંગતી શું હશે 10 રૂપિયા ખોટે ખોટા દેવા ચાના નગની રખડવા છીછી ના કા મમ્મી તો પેલા હું રંગતી છે તો શેવડી ખાઈ લી કા મમ્મી હા મિત્રો અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જમી કરીને પણ નવરા થઈ ગયા છે જો મસ્ત મજાના છે ને હુઈ ગયા છે મેં બ્લોગને એન્ડ આપવાનો વારો છે તો મેં બ્લોગને એન્ડ આપી દઉં મમ્મી જો ફોડ કરતા કા મમ્મી હા ટાઈટ હોય એટલે હોઈડ કરવી પડે કા મમ્મી તો છે ને મિત્રો બ્લોગને એન્ડ આપી દઉં છું તો કાંઈ વાંધો નહીં મિત્રો આશા છે કે આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં
કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા આનંદ સાથે. ત્યાં સુધી છે એટલે જય માતાજી ને જય જનમાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ. હાલો બાય બાય.